જોરથી બોલજો. હાય, મારું નામ નિલેશ શાહ છે. હું મુંબઈ ગોરેગાંવમાં રહું છું અને હું રાજેશ ટૂર થ્રુ હું વિયેટનામની ટૂરમાં આવ્યો છું 11 દિવસની, જે રાકેશભાઈએ ખૂબ જ સારી રીતે અમને મેનેજ કરીને આપી છે. આજે હું એમની થ્રુ જયપુરમાં પણ હું પર્સનલી પણ ગયેલો અને એમણે એનું પણ બહુ સરસ રીતે આયોજન કર્યું હતું. એટલા માટે જ મને એના આયોજનના બહુ જ સારું મને લાગ્યું. એટલા માટે જ હું એમના વિયેટનામ ટૂરમાં પણ આવ્યો છું. એમના ફૂડમાં અમને કોઈ દિવસ એકેય વસ્તુ બાકી ન ખાઈ. અમને મીઠાઈ એટલી ખવડાવી છે, અમને જમવાનું એટલું જમાડ્યું છે, ફરસાણ એટલા ખવડાવ્યા છે. રહેવા માટે પણ 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલો આવી છે અને જેટલી પણ આજે આઇટનરી હતી બધી વરસાદ હોવા છતાં પણ અમને પૂરની સ્થિતિ જેવી હતી છતાં પણ એ લોકો અમને લઈને ગયા છે. એટલે હું રાકેશભાઈને 5 સ્ટાર આપું છું અને તમે પણ રાકેશભાઈની ટૂરમાં તમે જોઈન થાઓ એ હું તમને અનુવાદ રિક્વેસ્ટ કરું છું. થેન્ક યુ. હેલો, હું દિવ્યા રાજેશ મોદી, ઇઝ ડૉક્ટર રાજેશ મોદી. વી આર ફ્રોમ સુરત. અમે રાજેશ ટૂરની વિયેતનામની ટૂર લીધી છે અને આજે છેલ્લો દિવસ છે ત્યારે 2 વસ્તુ કહેવાનું ખૂબ મન થાય છે કે આપણને ગુજરાતીઓને જનરલી સારો રોટલો, સારો ઓટલો અને સારા ચોટલા મળી જાય ને તો બધું મળી ગયું કહેવાય. તો એ રીતે જોઈએ ને તો વિયેતનામની અમારી આ ટૂર ખૂબ જ પ્લીઝન્ટ રહી છે એન્ડ ઓલ ક્રેડિટ ગોઝ ટુ ટૂરના અમારા મેનેજર શ્રી રાકેશભાઈ કલ્યાણી. કહેવાય છે ને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આરકે આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ખૂબ ઊંચી લાવી દીધી, તેવી આ ટુરિઝમની ઇન્ડસ્ટ્રીમાં અમને બીજા આરકે રાકેશભાઈ કલ્યાણી મળ્યા કે જેમણે અમારી ટૂરને 4 ચાંદ લગાવી દીધા છે. ખાસ એટલા માટે કહેવાનું કે તમને આ પારકા પ્રદેશમાં આપણને ગુજરાતીઓને તો સ્પેશિયલી જે ફૂડ જોઈએ ઘરનું ખાવાનું તો તમને પૂરણપોળી, દૂધપાક, મગની દાળનો શીરો, આટલી બધી સ્વીટ્સ, પિઝા, પાસ્તાથી માંડીને આપણું રેગ્યુલર ફરસાણ, ગુજરાતી દાળ ભાત, ખીચડી કઢી, આવું એટલું સરસ ભોજન કોણ કરાવે? તો અમને રાકેશભાઈએ દરરોજ સવાર સાંજ ખૂબ જ સરસ રીતે જમાડ્યા છે. અમારો આત્મા તૃપ્ત થયો છે અને કહેવાય ને કે અન્નપૂર્ણામાના સાક્ષાત દર્શન અમને અહીંયા વિયેતનામમાં પણ થયા છે. બીજી વસ્તુ કહેવાની કે મારું મગજ જનરલી આઈસ ફેક્ટરી કહેવાય એટલું કુલ છે, પણ મારા મગજને પણ ટપી જાય એવું રાકેશભાઈનું મગજ છે. એમણે ગમે એવી વર્સ્ટ સિચ્યુએશન લાઈક અહીંયા વિયેતનામમાં અત્યારે કેલેમિટી ચાલે છે, વરસાદ પુષ્કળ પડે છે, ઘણી બધી જગ્યાએ મેનેજ થઈ શકે એવું પોસિબલ જ નહોતું. એવી જગ્યાએ અમને 35 અમારા ગ્રુપવાળાને બધાને કંટ્રોલમાં રાખ્યા. અમને બધાને ખૂબ સારી રીતે જ્યાં ન પહોંચી શકાય એવી જગ્યાએ પણ લઈ ગયા અને બહુ સારી રીતે મેનેજ કરી આખી ટ્રીપને. અમને કોઈ જગ્યાએ કંઈ પણ અગવડ પડવા દીધી નથી. વરસાદમાં પણ અમે સહેજ પણ હેરાન થયા નથી અને આવું ધીસ ઇઝ અનબિલિવેબલ, અનએક્સપેક્ટેડ. સો ધીસ ઇઝ વેરી પ્લીઝન્ટ ટૂર ફોર અસ. અને ત્રીજી વસ્તુ એ કહેવાની કે એકોમોડેશન વાઇઝ પણ ખૂબ સારું રહ્યું. અમને બધી જગ્યાએ સારી રૂમ, સારા હોટેલ બધું એકદમ પ્રોવાઈડ કર્યું છે એમણે. અમે એક પણ દિવસ એવો નથી કહ્યો કે આજે અમે કંટાળી ગયા કે આજે અમને અસંતોષ થયો. સો you just go for Sri Rajesh tour. This is very pleasant and satisfactory experience. So all the best Rakesh bhai for your future. And we are surely joined. Thank you very much, Rajesh and Rakesh. Thank you, sir. We are surely joined for you next time. થેન્ક યુ. થી બોલજો. હું ડૉક્ટર સંજીવ પંડ્યા સુરતથી આવું છું અને રાજેશ ટૂરમાં મને સુરતના ઘણા ડૉક્ટર્સ ફ્રેન્ડોએ રેકોમેન્ડેશન કરેલું હતું, એને આધારે હું આવ્યો હતો. પરંતુ આવ્યા પછી એવું લાગે છે કે એ લોકોનું રેકોમેન્ડેશન બિલકુલ ગલત હતું નહીં. સારી રીતે ગુજરાતી ખાવાનું માંડીને આપણું ફૂડ અને આખી ટૂરની અરેન્જમેન્ટ પ્લાનિંગ એકદમ એક્સલન્ટ હતું. અને ઘણી બધી ટૂરોમાં બધા સાપા અને એ બધું ઇન્ક્લુડ કરતા નથી. એ બધા જ્યારે આ લોકોની ટૂરમાં સાપા મેઇન વસ્તુ છે. વિયેતનામમાં આવો અને સાપા નહીં જુઓ તો વિયેતનામ નહીં આવો તો પણ ચાલે. એટલે સાપાની ટૂરમાં આવવું જરૂરી છે. આ લોકોની ટૂરમાં જ એ લોકો સાપા આપે છે, બાકી સુરતની ઘણી ટૂરો સાપા અને એવું ઇન્ક્લુડ કરતા નથી. ડિઝનીલેન્ડ અને એવું લઈ જાય પણ સાપા ઇન્ક્લુડ નહીં. અને બાકી ખાવાથી માંડીને બધું અને એકદમ વ્યવસ્થિત છે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? એટલે હું રેકમેન્ડ કરું છું કે જ્યારે બી કોઈને બી આવવું હોય ત્યારે રાજેશ ટૂર્સનો કોન્ટેક્ટ કરે અને એનો લાભ લે. થેન્ક યુ.
હું મીર લોખંડવાલા મુંબઈથી અંધેરીથી છું અને આ ટૂર જોઈન કરી હતી મેં વિયેટનામ માટે રાજેશની, અને મારો એમનો કોઈ પરિચય હતો નહીં. ઘણા જણા મારી ટૂરમાં જે આવ્યા હતા બધા રેફરન્સ લઈને આવ્યા હતા. મેં ફક્ત પેપરમાં એડવર્ટાઇઝ જોઈને ટૂર જોઈન કરી. થોડો અંદરથી ડર હતો કે શું હશે ને શું નહીં, કારણ કે નામ મેં પહેલાં નહોતું સાંભળ્યું. પણ જ્યારે ટૂરનો એક્સપિરિયન્સ લીધો અને જોયું કે ટૂરના માલિક પોતે પણ અમારી જોડે ટૂરમાં હતા, દેટ વોઝ અ વેરી ગુડ ઓન હિઝ પાર્ટ કે એમણે પોતે અમને જોઈન કર્યા અને આખી ટૂરમાં અમારું બહુ સારું ધ્યાન રાખ્યું. દરેક જગ્યાએ કોઈ જગ્યાએ વરસાદ હતો તો ટૂર એવી રીતે અરેન્જ કરી કે જેનાથી કોઈ પણ પાર્ટ અમારો મિસ નહીં થયો. બધો પાર્ટ થઈ ગયો. ખાવા પીવાનું સારું, નાસ્તા પાણી બધું સારું હતું. રિયલી એન્જોયડ. અને મેં એમને કીધું છે કે ભવિષ્યમાં કોઈ બીજી ટૂર હોય ત્યારે જરૂરથી મને કહેજો અને અમે જરૂરથી જોઈન કરશું. થેન્ક યુ. Hello all, I am Jia from Mumbai and I joined Rajesh Tours for going to Vietnam. It was an amazing tour, so we are at the end of the tour, but the memories we take are very amazing. The management by him was very nice, so the whole trip went very smoothly. The food, the hotels were top notch. We really loved the stay. Everyone with us was very good. Especially the Jain food which we got was really amazing and it was actually delicious. I did not expect it to find in abroad, but it was really nice. And the places also that we visited were very good and all the things were covered, so I like the tours a lot. If you are in doubt, just go for it. Thank you. થેન્ક યુ. હું મીર લોખંડવાલા મુંબઈથી અંધેરીથી છું અને આ ટૂર જોઈન કરી હતી મેં વિયેટનામ માટે રાજેશની, અને મારો એમનો કોઈ પરિચય હતો નહીં. ઘણા જણા મારી ટૂરમાં જે આવ્યા હતા બધા રેફરન્સ લઈને આવ્યા હતા. મેં ફક્ત પેપરમાં એડવર્ટાઇઝ જોઈને ટૂર જોઈન કરી. થોડો અંદરથી ડર હતો કે શું હશે ને શું નહીં, કારણ કે નામ મેં પહેલાં નહોતું સાંભળ્યું. પણ જ્યારે ટૂરનો એક્સપિરિયન્સ લીધો અને જોયું કે ટૂરના માલિક પોતે પણ અમારી જોડે ટૂરમાં હતા, દેટ વોઝ અ વેરી ગુડ ઓન હિઝ પાર્ટ કે એમણે પોતે અમને જોઈન કર્યા અને આખી ટૂરમાં અમારું બહુ સારું ધ્યાન રાખ્યું. દરેક જગ્યાએ કોઈ જગ્યાએ વરસાદ હતો તો ટૂર એવી રીતે અરેન્જ કરી કે જેનાથી કોઈ પણ પાર્ટ અમારો મિસ નહીં થયો. બધો પાર્ટ થઈ ગયો. ખાવા પીવાનું સારું, નાસ્તા પાણી બધું સારું હતું. રિયલી એન્જોયડ. અને મેં એમને કીધું છે કે ભવિષ્યમાં કોઈ બીજી ટૂર હોય ત્યારે જરૂરથી મને કહેજો અને અમે જરૂરથી જોઈન કરશું. થેન્ક યુ. થેન્ક